તમને પૂછાય તો એ મધ્યકાળની અંદર આપણે જોઈએ કેવું કેવું સંસ્કૃત સાહિત્ય છે. તો મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને સોમદેવ નો કથા સરિત સાગર, આ યાદ રાખજો, સોમવારે દેવની કથા કરવાની, સોમવારે દેવની કથા કરવાની એટલે સોમદેવ કથા સરિત સાગર. સોમવારે દેવની કથા, સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ને, દેવની કથા, પણ સોમવારે દેવની કથા, સોમવારે દેવ એટલે સોમદેવ અને કથા કરવી એટલે કથા સરિત સાગર. તો સોમદેવનો કયો ગ્રંથ આવશે? કથા સરિત સાગર. પછી એ સમયે થઈ ગયા કવિ કલ્હાણ. કલ્હાણે લખેલો રાજત રંગીણી. એમ કહેવાય છે કે ભારતનો સૌ પ્રથમ અગર કોઈ ઐતિહાસિક ગ્રંથ હોય તો એ છે રાજત રંગીણી. એમાં કોનો ઇતિહાસ છે? તો કે કાશ્મીરનો ઇતિહાસ. આ યાદ રાખજો, કાશ્મીરની અંદર શું છે, કાશ્મીરનો ઇતિહાસ શું છે, સૌ પ્રથમ ભારતના કાશ્મીરનો ઇતિહાસ દર્શાવતો આખો ગ્રંથ તો રાજત રંગીણી. અને એટલા માટે એમ કહેવાય છે કે ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો કે રાજત રંગીણી. શેનો ઇતિહાસ છે? તો કે કાશ્મીરનો. અને કોણે લખ્યો છે? તો કે કવિ કલ્હાણે. આપણે યાદ રાખવાનું કે કાશ્મીરમાં કરા પડ્યા. કાશ્મીરમાં આમ થાય કરા બહુ પડે ને, કાશ્મીરમાં કરા. ક એટલે કલ્હાણ, રા એટલે રાજત રંગીણી અને કાશ્મીર એટલે કાશ્મીરનો ઇતિહાસ. સોમવારે દેવની કથા એટલે સોમદેવનું કથા સરિત સાગર. કાશ્મીરમાં કરા એટલે કાશ્મીરનો ઇતિહાસ આલેખતો ગ્રંથ, ઐતિહાસિક ગ્રંથ. ક એટલે કલ્હાણ અને રા એટલે રાજત રંગીણી. એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર એ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્ય લખાણું. એમાં ખાસ કરીને શંકરાચાર્યનું ભાષ્ય આપણે યાદ રાખવાનું. શાંભા, અરે ઓ શાંભા કિતને આદમી થે, આવે છે ને ડાયલોગ, આપણે યાદ રાખવાનું. દક્ષિણ ભારતમાં શાંભા, શંકરાચાર્ય, ભાષ્ય. એ સમયે દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યનો ગ્રંથ લખાણો શંકરાચાર્યનું ભાષ્ય. અને એવી જ રીતે હજુ એક જયદેવ, અને એને લખ્યું ગીત ગોવિંદ. જયદેવ જયદેવ ગીત આવે છે ને, ગણપતિ બાપાની આરતીનું ગીત જયદેવ જયદેવ ગીત છે. એટલે યાદ રાખવાનું જયદેવનું ગીત ગોવિંદ. તો આપણે મધ્યકાળમાં આટલા સંસ્કૃત સાહિત્ય, આમ તો બહુ બધું લખાણું, પણ મુખ્ય આપણે ભણવાનું આટલું આવે છે. સોમવારે દેવની કથા, સોમદેવનું કથા સરિત સાગર, કલ્હાણનું રાજત રંગીણી, સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ. એમસીક્યુની અંદર તમને પૂછી શકે પૂરેપૂરું, બરોબર છે. શંકરાચાર્યનું ભાષ્ય, અરેઓ શાંભા, અને જયદેવ જયદેવ ગીત છે, અને એ પણ ગોવિંદનું ગીત છે ને, ભગવાનનું ઈશ્વરનું ગીત છે. એટલે જયદેવ જયદેવ ગીત ગોવિંદ. આ થઈ ગયું આખું આપણું સંસ્કૃત સાહિત્ય. મધ્યકાળની વાત કરીએ છીએ આપણે. અને એવી જ રીતે મધ્યકાળની અંદર કેમ આપણે પ્રાચીન ભારતમાં તામિલ સાહિત્ય રચાણું હતું, કારણ કે તામિલ સૌથી જૂની ભાષા. પછી ધીરે ધીરે તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ બધી ભાષાની અંદર સાહિત્ય લખાતા ગયા. એમાં ખાસ કરીને આપણે જોવાનું છે કન્નડ સાહિત્ય. કન્નડ ભાષામાં કેવું સાહિત્ય લખાણું. ખાસ યાદ રાખજો, કન્નડ ભાષાનું જે સાહિત્ય રચાણું એ કન્નડ ભાષાના સાહિત્યમાં જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. આ એમસીક્યુ પણ બને છે, ખરું ખોટું પણ બને છે, અને ખાલી જગ્યા પણ બને છે. કન્નડ સાહિત્ય પર ખાલી જગ્યા ધર્મની ગાઢ અસર જોવા મળે છે. કન્નડ સાહિત્ય પર બૌદ્ધ ધર્મની ગાઢ અસર જોવા મળે છે. કે સાચું કે ખોટું? તો ખોટું આવશે, જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. બરોબર? આવી રીતે તમને પૂછી શકે, એમસીક્યુની રીતે પૂછી શકે. તો કન્નડ ભાષાની અંદર કયું સાહિત્ય લખાણું? આમ તો બહુ લખાણું, બહુ બધું લખાણું, લ્યા ભૂકા કાઢ નાખ્યા. પણ મેન શું, મુખ્ય શું? હવે જૈન ધર્મની ગાઢ અસર છે એટલે સ્વાભાવિક છે કે જૈન ધર્મને લગતું જ હશે, બરોબર છે. તો એમાં એક કન્નડ સાહિત્યમાં ત્રિપુટી થઈ ગઈ કવિઓની. 3 કવિઓ જબરજસ્ત અફલાતુનકા, પંપા, પોન્ના અને રન્ના. પંપ, પોન, રન્ના. કેવા?
પંપા પોન્ના અને રન્ના. એટલે પંપા, પોન્ના અને રન્ના આ ત્રણને કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણવામાં આવે છે. જૈન ધર્મની ગાઢ અસર છે એટલે જૈન ધર્મને લગતું સાહિત્ય વધારે લખાણ. તો પંપાઈ કયો લખ્યો? પપ્પાના કરતા પંપા, પંપા, પપ્પા નહીં, પોન્ના અને રન્ના. હવે કોને કયો ગ્રંથ લખ્યો કેમ યાદ રાખશો? ટેન્શન નકો. હા, એને યાદ રાખવા માટે આપણે એક સામાન્ય સૂત્ર આપી દીધું છે, મજા આવે એવું છે. બરોબર. પંપા આવી ભાઈ, પોષા અંજીર લાવી ભાઈ. પણ કેટલા લાવી ખબર તમને? કેટલા અંજીર લાવી ખબર? 16. કેટલા? 16. પંપા આવી, પોષા અંજીર લાવી. પંપા એટલે પંપા, આવી આપણે આદિ યાદ રાખવાનું. હજી એક એનો ગ્રંથ છે, એક આદિ પુરાણ છે ને વી ઉપરથી વિક્રમાર્જુન વિજયંતી છે. બરોબર છે. પણ આવી એટલે આપણે આદિ યાદ રાખવાનું. પંપા આવી એટલે પંપા આવી આદિ પુરાણ થઈ ગયું. પંપાનું આદિ પુરાણ. પોષા છે ને, હા, પો એટલે પોન્ના. શા એટલે શાંતિ પુરાણ. કેવું પુરાણ? શાંતિ. મેં કીધું 16. કેટલા? 16. શાંતિનાથ 16મા તીર્થકર જે જૈન ધર્મના છે એના ઉપર આખો આ ગ્રંથ લખવામાં આવ્યો છે, શાંતિ પુરાણ. એટલે આપણે કીધું 16 અંજીર લાવી. એને મજા આવે એટલા લાવી, પણ આપણે અહીંયા 16 લાવવાના છે. અજી આપણે ગ્રંથનું નામ પહેલા લીધું છે. અજી એટલે અજીતનાથ પુરાણ અને ર એટલે રન્ના. બરોબર છે. પંપા આવી, પોષા અંજીર લાવી આપણે મજા આવે એ હાટું છે. પ્રાસ મળે ને મજા આવે ને બોલવાની એટલે. બરોબર છે. પંપા આવી, પોષા અંજીર લાવી. પણ પોષા કેટલા લાવી હતી અંજીર? 16. પંપા આવી આદિ પુરાણ, પોન્ના, શા શાંતિ પુરાણ 16મા તીર્થકર વિશે છે. અજી અજીતનાથ પુરાણ, રન્ના છે ને હેલું કન્નડ સાહિત્ય. એક જ સૂત્રની અંદર હાંધું કન્નડ સાહિત્ય આવી ગયું લ્યા. જયજી યાદ જ રાખવાનું. પંપા આવીને પોષા અંજીર લાવી. ત્યું પાત્યું. એવી રીતે સાઉથની અંદર જે 4 ભાષા છે એમાં કન્નડમાં જેવી રીતે લખાણું એમ તેલુગુમાં લખાણું હતું, તામિલમાં લખાણું હતું, મલયાલમમાં લખાણું હતું. તો સાથે એને લઈ લઈએ. પુસ્તકમાં તમને અલગ અલગ જગ્યાએ બધું આપ્યું છે, આપણે સાથે લઈ લઈએ. બરોબર છે. તો તામિલ ભાષાની અંદર રામાયણ લખનાર હતા કંબલ. આ યાદ રાખજો, રામાયણ અલગ અલગ બહુ બધી ભાષામાં લખાણી છે. સંસ્કૃતમાં તો આપણે આગળ જોઈ લીધું, વાલ્મીકીએ લખી છે. એવી જ રીતે બંગાળીમાં કૃતિવાસે લખી છે. રામાયણ અને રામચરિતમાનસ પાછું અલગ છે. અને એવી જ રીતે તમને પૂછે કે તામિલ ભાષામાં રામાયણ લખનાર કોણ હતા? કવિ કંબલ હતા. બરોબર છે. તામિલ ભાષામાં રામાયણ રચનાર કવિ કંબલ. અને તેલુગુ ભાષામાં વિજયનગર સમ્રાટ કૃષ્ણદેવરાય વિજયનગરના મહાન સમ્રાટ થઈ ગયા. તેના લી રામન સિરિયલ આવે ને એની અંદર તમે જોજો આવે છે. બરોબર છે. તો એ વિજયનગર સમ્રાટ કૃષ્ણદેવરાય કયો ગ્રંથ લખ્યો તો તેલુગુ ભાષામાં? આ મુક્ત માલ્યાદા. કયો ગ્રંથ લખ્યો તો? આ મુક્ત. હું યાદ રાખવાનું ખબર? વિજય માલ્યાનો યાદ રાખતો. વિજય માલ્યા ગયા, ઉપડી ગયા ઇંગ્લેન્ડ બાજુ. વિજય કૃષ્ણ માલ્યા, આમ યાદ રાખવાનું. વિજય કૃષ્ણ માલ્યા, વિજય માલ્યા. વિજય એટલે વિજયનગર સમ્રાટ, કૃષ્ણ એટલે કૃષ્ણદેવ રાય અને માલ્યા એટલે આ મુક્ત માલ્યાદા. વિજય માલ્યાને મુક્ત કરી દીધો. વિજય કૃષ્ણ માલ્યાને મુક્ત કરી દીધો. વિજયનગર સમ્રાટ, કૃષ્ણદેવ રાય. બરોબર છે. માલ્યા આ મુક્ત માલ્યાદા. વિજયનગર સમ્રાટ કૃષ્ણદેવરાયે તેલુગુ ભાષાની અંદર મહાન ગ્રંથ લખ્યો હતો આ મુક્ત માલ્યાદા. તો આ વાત થઈ દક્ષિણ ભારતના સાહિત્યની. એ સમયે એની જે ભાષા છે તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એમાં મુખ્ય કન્નડ આપણે જોવાનું છે. અને એના ઉપર જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. તો સંસ્કૃત સાહિત્ય, ત્યારબાદ કન્નડ સાહિત્ય
અને ત્યારબાદ જોઈએ ખુલજા સેમ હિન્દી સાહિત્ય. હિન્દીમાં પણ ત્યારે ગ્રંથ લખાણેલા. શરૂઆત થયેલી હિન્દી ગ્રંથ લખવાની ધીરે ધીરે. તો કેવા લખ્યા હિન્દી ગ્રંથો ત્યારે જોઈએ. જો બરાબર યાદ રાખજો, જો તમને મધ્યકાલનું સંસ્કૃત સાહિત્ય પૂછે છે તો આપણે જે પહેલા ભણ્યા, જો મધ્યકાલનું તમને કન્નડ સાહિત્ય પૂછે છે તો પંપા આવી પોષાંજલિ લાવી. સવાલ પૂછે છે કે રામાયણ તામિલ ભાષામાં લખનાર કોણ છે તો કંબલ લખવાનું છે. વિજયનગર સમ્રાટે કયો ગ્રંથ લખ્યો છે? આ મુક્ત માલ્યદા. કઈ ભાષામાં લખ્યો છે? તેલુગુમાં. અને હવે છે હિન્દી સાહિત્ય. મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ, ભારતના લગભગ દિલ્હીના છેલ્લા હિન્દુ શાસક, એ સમયે ખાસ કરીને હિન્દી સાહિત્યનો ગ્રંથ લખવાની શરૂઆત કરી ચંદબદરાય. એમના દરબારના કવિ હતા. એટલે એને એક ગ્રંથ લખ્યો પૃથ્વીરાજ રાસો. મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની જે વીર ગાથાઓ છે, જે વીરતા ભર્યા કિસ્સાઓ છે, એનું જે યુદ્ધ કૌશલ્ય છે, એની જે લડત છે, એનું આખું જે જીવન ચરિત્ર છે, એ આખું લખ્યું છે એના દરબારના કવિ ચંદબદરાએ. કયા ગ્રંથની અંદર? પૃથ્વીરાજ રાસો. આ પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ છે, વીરગાથાને આલેખ તો જબરજસ્ત ગ્રંથ છે. એમ કહેવાય કે હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ, એટલે કે શરૂઆતનો ગ્રંથ કયો છે? પૃથ્વીરાજ રાસો. આમ તો હિન્દી સાહિત્ય બહુ બધું લખાણું દીકરાઓ, એ સમયે બહુ બધું હિન્દી સાહિત્ય લખાણ. એમાં ખાસ કરીને મહાન કવિઓ થઈ ગયા. તુલસીદાસે હિન્દીમાં લખ્યું, સુરદાસે હિન્દીમાં લખ્યું. એમાં ખાસ કરીને કેશવદાસ, એને પ્રેમ અને વિરહના વિષય ઉપર વધારે ગ્રંથ લખ્યો. તમને પૂછે કે હિન્દી સાહિત્યની અંદર પ્રેમ અને વિરહના વિષય ઉપર ગીત લખનાર કોણ? તો કે કેશવ. કેશવ એટલે કૃષ્ણ. કૃષ્ણ આવે ત્યાં પ્રેમ અને વિરહ તો આવે જ તેને. પેલા ગોપીઓ સાથે પ્રેમ થયો અને પછી છોડીને દ્વારકા જતા રહ્યા. વિરહ આવ્યા. આપણા કવિ કેશવદાસે પણ પ્રેમ અને વિરહના ગીતો લખ્યા છે. એના વિષય ઉપર આખા ગીતો લખ્યા છે. એટલે પ્રેમ અને વિરહના વિષય ઉપર લખનાર કેશવદાસ હતા. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ હતો પૃથ્વીરાજ રાસો. ચંદબદરાએ લખ્યો હતો. તુલસીદાસ, સુરદાસ પણ અલગ કવિ થઈ ગયા. રહીમના દોહરા તમે પુસ્તકની અંદર ભણો જ છો. રહીમના દોહરા, બરોબર છે. એટલે રહીમે દોહરા પણ એટલા લખ્યા છે. હવે બે વસ્તુ સમજવાની છે. હિન્દી ભાષાના સ્વરૂપ બે છે અને બોલી બે છે. બોલી એટલે સ્થાનિક કક્ષાએ આપણે જે બોલાતી હોય ને એને બોલી કહેવાય. અવધી છે એ બોલી છે, ભોજપુરી છે એ બોલી છે. નથી કહેતા કહા સસुरवा ऐसा करत है, हम कौन से गोले पर आ गए, हमको नहीं पता है, कहां सा होवत है. આવે ને આમ થોડીક ભોજપુરી બોલી. બોલી કહીએ આપણે અવધી બોલી. ઉત્તર પ્રદેશમાં બોલે એ ટાઈપની બોલી અવધી બોલી. તો એ બે બોલી છે. આ યાદ રાખજો. હિન્દી ભાષાની બે બોલી પૂછે છે તો ભોજપુરી અને અવધી. પણ તમને બે સ્વરૂપ પૂછે છે તો વ્રજ બોલી અને ખડી બોલી. જોજો આમાં લાગે છે પાછળ બોલી, લાગે છે બોલી, પણ એ બોલી નથી, એ સ્વરૂપ છે. સ્વરૂપ પૂછે તો વ્રજ બોલી અને ખડી બોલી. આ યાદ રાખજો. સ્વરૂપ પૂછે છે તો વ્રજ બોલી અને ખડી બોલી. બોલી આવે છે પાછળ પણ એ બોલી નથી, બોલી અલગ છે, ભોજપુરી અને અવધી. અને કબીરની જેટલી રચના છે, આ યાદ રાખજો, કબીરની જેટલી રચના છે એ સધુકડી લોક બોલીમાં છે. હંતા કુકડી નહીં, સધુકડી. એની થોડીક તમે જોજો હિન્દી તે પણ થોડીક અલગ ટાઈપની હતી. તમે એના દોહરા જોજો. આમ કબીરના દુહા આમ વાગતા હોય તમે જોજો. સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं औरन भी भूखा न जाए. આમ હિન્દી પણ શબ્દો તમે જોઈજો થોડા કટપટા. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દિયો બતાય કબીરા, ગોવિંદ દિયો બતાય. તમે જો દિયો બતાય, કાકો લાગુ પાય. તમે હિન્દી જ ભાષા હિન્દી પણ લોક બોલી.
बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर, कबीरा फल लागे अति દૂર. આમ તમે એની રચનાઓ જોજો, તમે બધી જબરજસ્ત રચનાઓ, પણ એ લોક બોલીમાં. એ જે બોલી છે ને એ હંતા કુકડી નહીં પણ સંધુકડી બોલી છે. એટલે સંધુકડી બોલીની અંદર એને ખૂબ સુંદર મજાનું રચનાઓ રચી છે કબીરે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, નાના સવાલની અંદર પૂછાઈ શકે કે કબીરની રચનાઓ કઈ બોલીમાં છે? સંધુકડી બોલીમાં છે. હિન્દી ભાષાના કેટલા સ્વરૂપો છે? 2, વ્રજ બોલી અને ખડી બોલી. હિન્દી ભાષા જે છે એની બોલીઓ કેટલી છે? તો બોલીઓ 2 છે, ભોજપુરી અને અવધી. તો અવધી આવ્યું જ છે, તો હારે અવધી લઈ લઈએ. જોજો, આ ચોથો પાઠ છે, એમાં મધ્યકાલીન સાહિત્ય તમે ખોલશો, ચોપડીમાંથી કાંઈ ટપ્પો પડશે નહીં. એક અહીંયા હશે ને એક અહીંયા હશે ને એક અહીંયા હશે ને એક. આપણે પ્રથમ ચોથો પાઠ એટલે ભણાવ્યો છે તમને કે અઘરામાં અઘરો પાઠ છે, સાહિત્ય યાદ રાખવું અઘરું છે, પણ છતાં યાદ રહી જાય ને એવી ટેકનિક આપણે લાવ્યા છીએ. એ ટેકનિકથી તમારે ભણવાનું છે. યાદ શું ન રહે, દરેક પાઠને કંઈક અલગ ટેકનિકથી આપણે ભણવાના છે. બરોબર? અવધી ભાષા આવી. અવધીમાં પણ એની જે બોલી છે એની અંદર લખાણો છે, ગ્રંથ. તો અવધી સાહિત્ય સાથે જોઈ લઈએ. તમને પૂછે કે મધ્યકાલનું અવધી સાહિત્ય, તો સાથે સાથે લઈ લઈએ અવધી સાહિત્ય. અને અવધી સાહિત્યનો સૌથી જૂનો ગ્રંથ તમને એમ પૂછે કે કયો, તો યાદ રાખવાનો મુલ્લા દાઉદે લખેલો ચંદ્રાયન. યાદ રાખવાનું છે, મુલ્લા દાઉદને ચંદ્ર બતાવ. આપણે યાદ રાખવાનું, મુલ્લા દાઉદને ચંદ્ર બતાવ એટલે મુલ્લા દાઉદ, ચંદ્ર બતાવ એટલે ચંદ્રાયન. બરોબર? મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ અવધી બોલીનો સૌથી જૂનો ગ્રંથ છે. તમને સવાલ પૂછી શકે કે અવધી સાહિત્યનો સૌથી જૂનો ગ્રંથ કયો? મુલ્લા દાઉદનો ચંદ્રાયન. હમણાં પિક્ચર આવ્યું હતું, મજા આવે એવું, પદ્માવત. બરોબર છે? તો એ પદ્માવત ગ્રંથ જે છે એ લખેલો છે મલિક મોહમ્મદ જાયસી. મલિક મોહમ્મદ જાયસીનો છે પદ્માવત. અને એવું જ આપણે તુહીરામ, તું એટલે તુલસીદાસ અને રામ એટલે રામચરિતમાનસ. મોરારી બાપુ વાંચે છે ને રામચરિતમાનસ. બહુ જબરજસ્ત અવાજની અંદર ખૂબ સુંદર રીતે રજૂઆત કરે છે આપણા મહાન સંત મોરારી બાપુ. એ રામચરિતમાનસ તુલસીદાસ રચિત. તુલસીદાસે ખૂબ સુંદર મજાનું રામચરિતમાનસ લખ્યું છે, એ અવધી ભાષામાં લખ્યું છે. તો અવધી સાહિત્યમાં મુખ્ય 3 ગ્રંથ. સૌથી જૂનો મુલ્લા દાઉદને ચંદ્ર બતાવ. મલિક પદ્માવતી આરે જાય છે, સમજો તમે? એટલે મુલ્લા દાઉદનો ચંદ્રાયન અને પદ્માવત ગ્રંથ કોનો? મલિક મુહમ્મદ જાયસીનો. અને એ જ અવધી ભાષાની અંદર તુલસીદાસનું રામચરિતમાનસ. પુસ્તકની અંદર બહુ બધું અલગ અલગ જગ્યાએ છે બેટા. આપણે એને એકત્રિત કરીને મસ્ત સ્લાઇડ બનાવીને તમને સમજાવ્યું છે કે આ અવધી, તો અવધીમાં એટલું સાહિત્ય લખી નાખવાનું, સંસ્કૃત તો કે સંસ્કૃતમાં એટલું લખી નાખવાનું. આમાં બધું પેટા વિભાગ પાડેલા અને અલગ અલગ બધું છે. આપણે બહુ મસ્ત રીતે ગોઠવી દીધું છે. એટલે જ્યારે પણ તમારે પાકું કરવાનું થાય, સમજવાનું થાય, ત્યારે આ સ્લાઇડ વાંચી લેવાની. ચોપડીમાંથી વાંચશો તો કેવું આવશે, આખું સ્લાઇડનો અભ્યાસ કરી લેવાનો. બરોબર છે? કે હિન્દી સાહિત્ય તો કે હિન્દીમાં એટલું લખી નાખવાનું. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ પૃથ્વીરાજ રાસોનો. પૃથ્વીરાજ રાસો ગ્રંથ કોણે લખ્યો? ચંદબદરાએ લખ્યો. બીજા કયા કવિ થઈ ગયા? તુલસીદાસ અને સુરદાસ. કેશવદાસે કયા વિષય ઉપર લખ્યું? પ્રેમ અને વિરહના ગીતો ઉપર. રહીમે શું લખ્યા? તો કે દોહરા. કેટલા સ્વરૂપ? તો કે 2. કયા? વ્રજ બોલી અને ખડી બોલી. બરોબર? કેટલી બોલી? 2. કઈ? ભોજપુરી અને અવધી. કબીરે કઈ બોલીની અંદર લખ્યું? સંધુકડી લોક બોલીની અંદર લખ્યું છે. અવધીમાં કયા? તો કે જૂનો ગ્રંથ ચંદ્રાયન મુલ્લા દાઉદનો, પદ્માવત મલિક મુહમ્મદ જાયસીનો અને રામચરિતમાનસ તુલસીદાસનો. હવે પછીનો સાહિત્ય આપણે જોઈશું હવે પછીના વિડીયોમાં. હજુ મધ્યકાલમાં